નમસ્તે ખેડૂત મિત્રો. અત્યારે ધાણાના પાકની અંદર એ મુખ્ય બે સમસ્યા જોવા મળી રહી છે. જેમાંની પહેલી સમસ્યા છે ધાણાના પાકની અંદર એક ગળો અને થ્રિપ્સનો એ મોટા પ્રમાણમાં ઉપદ્રવ જોવા મળી રહ્યું છે. અને બીજી સમસ્યા એવી છે કે ધાણા ક્યાંય ને ક્યાંય પીળા પડી અને સુકાવા માંડ્યા છે. તો સુકારાના નિયંત્રણ અને ધાણાની અંદર થ્રિપ્સ અને ગળાના નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ? તો સ્વાગત છે ખેડૂત મિત્રો તમારું ખેતીના દવાખાનાની અંદર. જો તમારા ખેતરની અંદર જે ધાણા વાવેલા છે એમાં તમારે થ્રિપ્સ અને જો ગળાનો ઉપદ્રવ હોય તો એમના નિયંત્રણ માટે માર્કેટની અંદર મળતું ફિપ્રોલિન પ્લસ ઇમિડાક્લોપ્રિડ 40% એક પંપની અંદર તમે 5 થી લઈ અને 7 ગ્રામ લખે તમે તમારા ધાણાના પાક ઉપર છંટકાવ કરશો તો ધાણાની અંદર રહેલા થ્રિપ્સ અને ગળાનું સારામાં સારી રીતે નિયંત્રણ જોવા મળશે. તેમજ તમારા ધાણા પીળા પડી અને સુકાવા જો માંડ્યા હોય તો માર્કેટની અંદર મળતું ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ 1 એકરની અંદર તમે 1 કિલો ગાયના છાણ અથવા ઓર્ગેનિક મેટર અથવા રેતી સાથે મિશ્રણ કરી અને જ્યારે તમારી જમીનમાં ભેજ હોય ત્યારે તમે આપશો તો એની અંદર જે કંઈ સુકારાનો પ્રશ્ન છે એ ધીમે ધીમે ઓછો થવા મળશે. તો ખેડૂત મિત્રો, આ દવા અથવા તો આ બેક્ટેરિયાનો ઉપયોગ કર્યા પછી તમને કેવું પરિણામ મળ્યું? તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો અને ખાસ વધુ માહિતી માટે તમે અમારા પેજને ફોલો કરો. આભાર.